भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। शरणागत पापपर्वतं गणयित्वा न तदीयशद्गुणा अणुमप्यतुलं हि मान्यते सहजानन्दगुरुं भजे सदा। स्वामिनारायणाय नमो नमः। लोयाधामाधिपतये श्री ठाकुर जी महाराजाय नमो नमः। प्राणयाधाराय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय बालस्वरूपाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदिगुरुवे सत्संग मातृ श्री मुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। आज तारीख 8 સપ્ટેમ્બર 2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા, એની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે આપણ સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતાવાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે રવિસભાનો લાભ લીધો છે એવા દિલીપભાઈ જીટોડિયા તથા રવિસભાનો લાભ લેવા પધાર્યા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં? ગઈ રવિસભાની અંદર આપણે સુંદર મજાના કીર્તન ઉપર વિવેચન કરી રહ્યા છીએ. જન્મ સુધાર્યો રે હો મારા, એનું આજે આપણે ત્રીજું પદ, એની અંદર કથા ભાગ 12 આપણે આજે આવ્યા છીએ. ખૂબ સુંદર મજાના સ્વામીશ્રીના આ દિવ્ય શબ્દો, પ્રસાદીભૂત શબ્દો, મારા અને તમારા જીવનને જાગૃત કરનારા શબ્દો છે. કેવા છે? જીવનને જાગૃત કરનારા. કોને? જીવનને. આ દુનિયાની અંદર માણસ જાગતો તો થઈ જાય છે, પણ શેના માટે થઈ જાય છે? વ્યવહાર માટે જાગતો થઈ જાય છે, સંબંધો માટે જાગતો થઈ જાય છે, કંઈક ધંધાને બિઝનેસ કરવા માટે જાગતો થઈ જાય છે. પણ એ ભગવાનના માર્ગે કેવી રીતે જાગતો થાય એના માટેની બેસ્ટ થેરાપી એટલે સ્વામીશ્રીના આ કીર્તન વિવેચનના શબ્દો એ આપણા માટે જીવન જીવવા માટેની બેસ્ટ થેરાપી છે. જો એ પ્રમાણે આપણું જીવન કરતા જઈએ, ભગવાનને યાદ કરતા જઈએ અને એ પ્રમાણે જો ચાલતા જઈએ તો આ દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે માણસને દુઃખી કરી શકે.
હંમેશા માણસ દુઃખી ત્યારે જ થાય છે કે જ્યારે એના મનની અંદર અનંત જાતના વિચારો, વિટંબણાઓ, આને આમ કર્યું, આને તેમ કર્યું, આને આમ નહોતું કરવાનું, આને આમ કરવાનું હતું, આ જે બધી પેલા શું કહેવાય કરોળિયાના ઝાડા જેવી જે વિચારોની ઝાડા વિચારધારા છે, એ વિચારધારા માણસને એની અંદરથી બહાર નીકળવા દેતી નથી. એટલા માટે સુખના માર્ગે માણસ આગળ નથી વધી શકતો. આ દુઃખના ઝાડામાં જ હું અને તમે બધા ફસાયેલા છે. આપણી કરેલી વ્યાખ્યા એનાથી બહાર કોઈ નીકળે એટલે આપણે તરત જ એના માટેનું દુઃખ ઉત્પન્ન થઈ જાય. થાય કે ના થાય? હા હા, આ સાઉન્ડ અહીં ચાલતું હોય અને સાઉન્ડની અંદર સહેજ અમથો અવાજ આવે એટલે માને તરત દુઃખ ઉત્પન્ન થઈ જાય. કારણ કે મારા મનની અંદર એક મેન્ટાલિટી બંધાઈ ગઈ છે કે સાઉન્ડ ચાલતું હોય તો એની અંદર વિસલ વાગવી જોઈએ નહીં, હમિંગ આવવું જોઈએ. એટલે તરત ધૂન કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, છતાંય શું ચાલુ થઈ ગયું અંદર જોડે જોડે? બોલો તો ખરા. દુઃખ ઉત્પન્ન થઈ ગયો. શું ઉત્પન્ન થઈ ગયો? દુઃખ ઉત્પન્ન. નકર ભગવાનનું નામ લેતા તો શું ઉત્પન્ન થવું જોઈએ? બોલો તો ખરા. સુખ ઉત્પન્ન થવું જોઈએ ને. પણ એ સુખ ઉત્પન્નની સાથે સાથે આપણા મનના બાંધેલા નિયમો છે તો આપણને સુખની અંદર પણ ક્યાં નાખી દે છે? દુઃખમાં નાખી દે છે. એટલા માટે હંમેશા મોટા પુરુષોના શબ્દોને જ્યારે આપણે સમજીએ છીએ, એ પ્રમાણે આપણું જીવનને વાળીએ છીએ, ત્યારે આપણે જીવનમાં સુખી થઈએ છીએ. બાકી એ પાણીના 2 ફૂટના ગાડલામાં મને તમને હુવડાવી દે તો એ ટાઢક ના વળે, ના વળે ને ના વળે. હા, પણ ટાઢક ત્યારે વળે કે જ્યારે સમજણરૂપી જીવનની અંદર વિચાર આવી જાય અને પછી એ પ્રમાણે જીવન જીવતા થઈ જઈએ. પછી એ ખેતરની અંદર ન હોય પંખો, ન હોય ખાવા માટેના એ પીઝા ને બર્ગર, ના હોય પીવા માટેની સ્પ્રાઇટ, હા, સુવા માટે ન હોય માથે મૂકવાનું ઓશીકું, અને છતાંય માટીના ઢેફા ઉપર ઊંઘ આવી જાય. એનું કારણ એની સમજણ ઊંચી થઈ ગઈ છે, એટલા માટે એ ન્યાય સુખી છે. અને ઓલો 2 ફૂટના ગાડલા મૂતો છે તોય દુઃખી છે. વિચારો લો તમે. હા, એટલે સમજણને જીવનની અંદર સુધારવાની જરૂર છે. શેને સુધારવાની? જીવન તો પછી સુધારશું આપણું, કારણ કે આમાં આવે છે ને, મહાસુખ મુજને રે હો આપ્યું, સંકટ જન્મ મરણનો કાપ્યું, મહાસુખ મુજને રે હો આપ્યું. આ મહાસુખને પામવા માટેનું આ 3જું પદ છે. એનું સૌથી પહેલું પદ કયું છે? જન્મ સુધાર્યો રે હો મળ્યા નટવર નંદ દુલારો, જન્મ સુધાર્યો રે હો. જન્મ પછી સુધારો. સ્વામી કે પેલા જીવન સુધારો. શું સુધારો? અહીંયા જ જો હું તમે હરખું જીવન જીવ્યા નથી, અહીંયા જ શાંતિ લીધી નથી, અહીંયા જ આનંદને ભોગવ્યો નથી, તો પછી આપણે ઉપર જઈને શું આનંદ ભોગવશું? વિચારો તો. ખોટું કીધું? સાચું કીધું? તમે અમેરિકા જવા માટે થઈ અહીંયા જેટલા દુઃખી થાવ, અહીંયા જેટલા દુઃખી થાવ અને પછી ત્યાં જાઓ તમે શું સુખી થાવ? ત્યાં જઈને પછી સ્ટોર ઉપર ઊભા જ રહેવાનું છે તમારે 8 કલાક કે 12 કલાક. પછી ત્યાં જઈને તમે એમ માનતા હો કે એ અમેરિકા પહોંચી જાય એટલે એ સરસ મજાના, ત્યાં તો પુઠ્ઠાના મકાન. શેના મકાન? હા, ખબર ને તમને? ગામડામાં કેવું ને કે એ બલૂન નીકળ્યું, બલૂનમાં ક્યાં જવાનું? અમેરિકા જવાનું. અમેરિકામાં કેવા મકાન? એના કે પુઠ્ઠાના મકાન. એટલે પુઠ્ઠાના મકાન હોય કોઈ દાડો? હે, બોલો. એટલે પુઠ્ઠાના મકાનમાં જઈને એ પછી આરામ કરવાનો. એટલે આરામ ત્યાં નથી કરવાનો. આરામમાં તો તમને બધાને અહીં ભગવાને રાખ્યા છે. હા, બાકી 6 મહિના જઈને આવો. હા, બેનને પૂછજો, મોન્ટુભાઈ જઈને આવ્યા ને હમણાં, કે કેવી ત્યાં મજા આવે કે જોબ બોબ કરવાની હોય તો એ તો અહીં બેઠા બેઠા વકીલના ખુરશીમાં બેઠા બેઠા આમ કરતા કરતા કાગળિયામાં સહી કરો ને પૈસા લઈ લો. ન્યાય એમ લેવાય? પૂછજો તમે. લો, ખોટું કહેતા હોય તો.
નથી સુખ. આ લોકનું સુખ જે તમને અહીં પ્રાપ્ત થયું છે, આ યશને પૂછો તો એવું કે ઓહો પપ્પા તમે ત્યાં દુખી, હું અહીં સુખી, એવું કે હે ફોન કરો શું કે હે ખાવાનું ગાડીમાં ને પીવાનું ગાડીમાં, બોલો લો. હા તો આને પાછું હજુ જવું છે કે મારે પાછું જવું છે કે બોલો અહીં રે શ્રેય ત્યાંથી મોકલશે, વાપરીને ખાઈ પીને લહેર કર અને ભજન કરને ઓપરેટિંગ કર સાવણનું, એમાં સુખ છે. હા ત્યાં ગયા પછી તું પછી એમ જ ફોનમાં કહીશ કે હવે સ્વામી બહુ અહીંયા હે પછી સુખનો ચસ્કો બહુ સારો છે નહીં. પણ માણસને સમજાતો નથી. પણ મહાસુખ પ્રાપ્ત કરવા માટે ભગવાને બહુ જ સાનુકૂળ આપણને સમય આપ્યો છે. અને મેં કીધું ને એવું બધું ભગવાને મને તમને આપ્યું છે. કોઈને આમાંથી એવું હોય તો કહો કે 3 ટાઈમ ખાવા ના મળતો, એવા ઊંચી આંગળી કરો લો આમાંથી છે કોઈ? અશ્વિન જોઈ લે પાછળ કોઈ દેખાય છે ઊંચી આંગળી કરતું એવું? એ કે મારે તો 4 ટાઈમ મળે છે અહીંયા. બોલો કેટલી ટાઈમ? 4 ટાઈમ. સવારમાં દૂધ, 8 વાગે નાસ્તો, 12 વાગે જમવાનું, 4 વાગે હાજે પાછું જમવાનું. બોલો કે 5 વાર થયું. બોલો છે આ દુઃખી કઈ? તઈ ભગવાને દુઃખી આપણને કોઈ રીતે રાખ્યા નથી. હવે સુવા માટે કોઈને દુઃખી રાખ્યા હોય કે ઓહો સૂતા હોય ને ઉપરથી ઉંદરડો દોડીને જતો હોય, ક્યારેક બિલાડું આવી જતું હોય. આવું છે મોન્ટુભાઈ? ઉંદરડો આવી જાય છે ક્યારેક ઘરમાં? આવી જાય છે, અમારે આવી જાય છે એટલે મેં કીધું આ તો હે બોલો અમારે તો દેડકા કૂદે. હા દેડકા કૂદે એટલું નહીં, ક્યારેક તો હરપય આવે અંદર ભેગો હુવા કે છે સ્વામી એકલા એકલા આરામ કરે, હું જઉં ભેગો લે કે. હા એક દાડો તો રાત્રે હું 12 વાગે સુવા ગયો ને આ લોકો કોઈ નહીં, હું ને નિર્ગુણ સ્વામી બે, ઉનાળાનો સમય, નિર્ગુણ સ્વામીને એસી ફાવે ને એટલે એણે તો ઓલું બહાર બેસે ને ધૂનમાં ભજનમાં આવીને ને મચ્છરદાની નાખીને પંખો ચાલુ કરીને તો હોઈ ગયા અંદર. હવે હું અંદર જઈને ઠાકોરજી મહારાજ પઢેલા એની બાજુમાં મેં પથારી નાખીને હું હુઈ ગયો. હવે 12 વાગે હુવા જાય માણા, એને ઊંઘ કેવી પછી ચડે એમ થઈ, કારણ કે દિવસે થાક્યા હોય. રાત્રે 12 વાગે હુવા ગયો, હું તો 12:30 થયા, 1 વાગ્યો હશે અને 1 વાગ્યા 15 મિનિટની આજુબાજુ થયું હશે. બાજુમાં કંઈક હળવળ્યા કરે. શું કરે? આમાં હલ્યા કરે. મેં કીધું હાડું શું થાય છે? ઊંઘમાં હો, જાગ્યો તો હું નહોતો તોય. પછી હાથ તો જઈને આપણે આમ હાથ કંઈક ગયો ને એમાં એ પેલું લાંબુ હતું ને શું થઈ ગયું? ગુડલું વળી ગયું. એટલે ગુડલું વળી ગયું તો હાથ મારો અડ્યો. હાથ અડ્યો ને એટલે પેલું લીસું લાગ્યું ને એટલે મારી આંખ ખુલ્લીને જ્યાં હજુ જોવું ને ત્યાં પાછું લાંબુ થયું ઓલું જે ગુડલું વળ્યું હતું ને. ત્યાં તો મેં બ્લેન્કેટ આમ કરીને આમ ફેંક્યો ને આ બાજુ બ્લેન્કેટ ને આ બાજુ હરફ. બોલો લો. પછી તો ઊભો થઈને નિર્ગુણ સ્વામી જગાડ્યા. મેં કીધું જાગો જાગો, અંદર હાપ આવ્યો છે. પછી પેલી સ્ટીક લીધી, અમે રાખીએ ને પાછી આવ્યા. એટલે પછી પકડ્યો રાત્રે 1:30 વાગે પકડીને નાખ્યા. પણ નાખ્યા પછી એ રૂમમાં આવીને હુઈએ. પછી ઊંઘ આવે ભાઈ, 12 વાગે હુવા ગયા હોય તોય. સવારે 4 વાગ્યા સુધી આંખમાં બંધ જ ના થાય ને. મેં કીધું આ હા મા સુખ મુજને રે હો, જન્મ શું કહેવાય સંકટ જન્મ મરણનું કાપી નાખ્યું મહારાજ આજે. બોલો લો. આવા દુઃખ તો આપણે છે નહીં કાંઈ. એ શાંતિથી પંખો ચાલુ કરી દઈએ, સુખ્યા હશે એમને એસી ચાલુ કરી દઈએ, સરસ મજાના હોઈ જઈએ. સવારે અલાર્મ વાગે ત્યારે જાગીએ, ત્યાં સુધી જાગવાનું નથી. બોલો લો. પણ દુઃખ માત્ર માણસને બધાને, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, કોઈ પંડિત હોય, બધાને દુઃખ માત્ર એના છે? સમજણ વગરના દુઃખ છે. જ્યાં સમજણ ઓછી છે ત્યાં દુઃખ વધારે છે, જ્યાં સમજણ છે ત્યાં શાંતિ છે. માટે સ્વામીશ્રીના જીવનની અંદર સમજણ બહુ દ્રઢ હતી. કેવી હતી? દ્રઢ હતી. તમે વિચારો તો ખરા, ભગવાન સ્વામિનારાયણ એમ કે હવે સાધુઓને બધાને રસકસના નિયમ આજથી. એના નિયમ રસકસમાં ખબર પડે. પહેલાં તો ગળ્યું નહીં ખાવાનું, ચીકણું નહીં ખાવાનું. કેવું નહીં ખાવાનું?
હવે ગળામાં તમને ખબર પડે ને, ખોંડવાળું, ગોળવાળું, આ કઈ વસ્તુ ખાવાની? ચીકણું એટલે તેલવાળું નહીં, ઘીવાળું નહીં. હવે ખાવાનું શું રહ્યું તો? હે? મેઠું, મેઠાવાળું કવાણી કરીને ખાઓ, લોટ કે શેકેલી રોટલી ખાઓ, બાજરાનો રોટલો ખાઓ. હે? આ ખાવાનું રહ્યું ને પાણી જોડે પીવાનું, એના સિવાય કંઈ ખાવાનું તો રહ્યું નહીં. પણ સ્વામીશ્રીની સમજણ કેટલી ઊંચી! સંતોને મહારાજે કીધું કે જાઓ, હવે સંતો તમે વિચરણ કરવા માટે જાઓ. સંતો વિચરણ કરતા કરતા મારવાડ દેશમાં ગયા. ક્યાં ગયા? મારવાડ. મને તો એવું લાગે ક્યારેક ક્યારેક કે ભગવાન સ્વામિનારાયણ વખત જે નંદ સંતોએ વિચરણ કર્યું, જે પ્રદેશોમાં જઈને સત્સંગ કરાયો ને, એટલો સત્સંગ આજે આપણે ભેગા થઈને નથી કરી શકતા કે કરાવી શકતા. એ દાડે એણે પગપાળા, નહીં કોઈ ટેલિવિઝનની સુવિધાઓ, કશું જ નહીં, એ અરસાની અંદર જે સત્સંગ કરાયો એટલો સત્સંગ આજ આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આપણે નથી કરાવી શકતા. બોલો. તો સંતો ગયા. 3 દાડાના ઉપવાસ થયા સંતોને. કેટલાના? 3 દિવસના. હવે 3 દાડાના ઉપવાસ થયા પછી સંતોના પેટે અંદર તો જાય ને ભાઈ, એ તે શરીર જ છે ને બધાના. એ કઈ મૂર્તિઓ તો બધી છે ને દિવ્ય કે એના ફૂલેલા ને ફૂલેલા જ પેટ રહે, અંદર જાય નહીં. એના પેટ તો જાય જ. લંઘાઈ ગયેલા બધા સાધુઓ, નાના નાના સંતો જોડે, સ્વામીશ્રી પોતે જોડે. હા, આત્માનંદ સ્વામી હતા જોડે. કોણ હતા એક સંત બીજા? મહારાજ એટલે રામાનંદ સ્વામી વખતના જ સંત જોડે હતા. એટલે પછી બંને મોટા વડીલ સંતો અને આ બીજા બધા સંતો નાના સંતો. હવે 3જા દિવસે એક બ્રાહ્મણને સંતોનો ગુણ આવ્યો, એના કારણે સંતોને પ્રાર્થના કરી કે સંતો, તમે આટલા બધા નિયમ ધર્મ પાડો છો, આટલું ભગવાનનું ભજન કરો છો, અમારા ગામમાં આવ્યા છો તો કંઈક તમે ઠાકોરજી ધરાવશો, પ્રસાદ લેશો કંઈક? એટલે સ્વામીશ્રીએ કીધું કે હા, ખીચડી બનાવજો. શું બનાવજો? ખીચડી. પણ અમને બધાને મહારાજે નિયમ આપ્યો છે અમારા ભગવાને કે રસ કસ ખાવાનો નહીં. એટલે તમે ભાવમાં આવીને ઘી નાખતા નહીં અંદર. શું નાખતા નહીં? ઘી ના નાખતા, કારણ કે ચીકણું થઈ જાય ને. તો પેલા ભૂદેવ કે કઈ વાંધો નહીં. ઘેર ગયા, 2-3 ભૂદેવો ભેગા થઈને સંતો માટે ખીચડી બનાવી. ખીચડી બનાવીને ભગવાનને મંદિરમાં થાળ ધરાવ્યો. થાળ ધરાવી અને પછી એ ખીચડી થાળની કેમાં નાખી? પેલું તપેલું ભરીને બનાવ્યું તેમાં નાખી. સંતોની પંક્તિ થઈ. પંક્તિ થઈને પછી અંદર બધાને પીરસ્યું. પીરસતાની સાથે જ જે મુક્તાનંદ સ્વામીની સાથે બીજા વડીલ સંત જે હતા ને, એને કીધું સંતો ખબરદાર, કોઈ ખીચડી ખાધી છે તો. સંતો બધાએ તો આશ્ચર્યમાં પડી ગયા. ઓહ, 3 દિવસે એક તો ખાવા મળ્યું, પત્તરમાં આવ્યું, આંખની સામે દેખાય છે, અને સ્વામી શું કહે છે? ખબરદાર, જો હવે કોઈએ ખાધું છે તો મહારાજની આજ્ઞા લોપાઈ છે. આની અંદર ઘી છે, સુગંધ આવે છે ઘી, અને ગરમ ખીચડી હોય ને એમાં થોડું ઘી પડ્યું હોય તો એની સુગંધ તરત આવે જ. હા, અને તરત પેલા ભૂદેવ આયા દોડતા દોડતા, અરે મહારાજ, અરે મહારાજ, રાજી થાવ, રાજી થાવ, ક્ષમા કરો, ક્ષમા કરો. શું ક્ષમા કરો? અમારા ભગવાનનો નિયમ છે કે ગળું ને ચીકણું ખાવું નહીં, એટલે અમે કોઈ નહીં ખીચડી ખાઈએ. મુક્તાનંદ સ્વામી ઉભા થયા. કોણ થયા? બધા સંતો બેસી જાઓ. શું કીધું સ્વામીશ્રીએ? બધા સંતો બેસી જાઓ, હું પણ પોતે સ્વયં બેસું છું, અને મહારાજ જે દંડ આપશે ને એ હું ભોગવીશ. તમે બધા ખીચડી જમી લો. ભગવાનને યાદ કરીને બધાને ખીચડી જમાડી. પેલા સંતો ત્યાંથી ઊભા થઈને સીધા ગઢડે ગયા. મહારાજને કીધું, મહારાજ, આ મુક્તાનંદ સ્વામી મોટેરા કહેવાય, વડીલ સંત, અને તોય તમારી આજ્ઞા બરાબર પાડી નહીં. ઘીવાળી ખીચડી પોતે તો ખાધી પણ સાધુ નહીં ખવડાવી. મહારાજ કહે એમ આવવા દો હવે એને. અને ગરમ ગરમ હોય ત્યારે તો એવું જ કહેવું પડે ને. હા, પેલા સ્વામી આવ્યા, એમને બહુ રાજી થયા, રોકાયા. 2-3 દાડા થયા. સંતો હાથે સ્વામીશ્રી આવ્યા. ગઢડા આવીને મહારાજને જ્યાં હજુ દંડવટ કરે, દંડવટ કરીને મહારાજ પાસે બેસવા જાય. સ્વામીશ્રી હાથ જોડીને મહારાજને કે મહારાજ, હું તમારો ગુનેગાર થયો છું. શું થયો છું? આવું બોલી કોણ શકે?
આ સમજણ એની કેટલી દ્રઢ અને કેટલી ઊંચી, એની હવે સાચી વાત ચાલુ થાય છે. નકર કે ઓહો મોટા સાધુ થઈને બધાને ખીચડી ખવડાય, બોલ આ મુક્તાનંદ પાછા કેવા કહેવાય સત્સંગની આવી માં હોય. કહેવા વાળાને કરવું હોય તો આ થઈ શકે, પણ એની સમજણ કેટલી ઊંચી. મહારાજને કે મહારાજ હું તમારો ગુનેગાર થયો છું, તમારે જે દંડ આપવો હોય ને એ દંડ મને આપજો. આ સાધુઓને બધાને મારી આજ્ઞાથી મેં ઘીવાળી ખીચડી ખવડાવી છે, તમારે જે દંડ આપવો એ મને આપો. અને ત્યારે મહારાજ કેટલા સામે સમજો. મહારાજે તરત ઊંચા થઈને એવું ના કીધું કોલા સ્વામી કઈ જ ગયા હતા, હે આ તે મારો લોપ કરાયો તમે, તમને હવે મારે પ્રાયશ્ચિત આપવું છે, ચાંદ્રાયણ કરો, ધારણા પારણા કરો, એમ ના મહારાજે કર્યું. મહારાજે કેટલા સમજુ સામે. મહારાજ કે સ્વામી શ્રી ખીચડી જમાડવા પાછળનું કારણ શું હતું? અને ત્યારે સ્વામીશ્રીએ પાછા મહારાજને હાથ જોડ્યા. મહારાજને કે મહારાજ મને એક એવો વિચાર આવ્યો કે આ દેશની અંદર હજુ કોઈ જગ્યાએ સત્સંગ નહીં, બે જીવ ભગવાનના માર્ગે વળતા હોય અને જો સત્સંગમાં જોડાતા હોય તો એક ભગવાનના થાળવાળી ખીચડીનું ઘી એ ખાઈ લેશું ને તો એનાથી અમારા કંઈ નિયમ લોપાઈ નહીં જાય, પણ એ જીવનો સત્સંગ ના ભૂસાઈ જાય ને અને અમારો અભાવને અવગુણ ન આવી જાય ને એટલા માટે મહારાજ મેં આ સાધુઓને ખીચડી ખવડાવી. મહારાજ ઊભા થઈને ભેટી પડ્યા તે દાડે. વિચારો લો તમે શું કર્યું? મહારાજ ભેટી પડ્યા કે વાહ આટલે જ તમે સત્સંગની માં કહેવાણા અને આજથી તમને સત્સંગની માં અમે કરીએ છીએ. બધા સાધુને અને બધા હરિભક્તોને બધાને મુક્તાનંદ સ્વામીને શું કહેવું? સત્સંગની માં છે આ. બોલો લો આમ માં બનાય. હવે મારે માં બનવું હોય તો બનાય, પોલીસ બનાય મારે તો શું બનાય? હે હા હમણાં લઈને જ આવ્યો છે કાગળિયા, છેલ્લે સૂચનાઓ છે જ આજે આપવાની. બોલો હા પણ બે બાજુનું જોઈએ. ત્યારે સ્વામી શ્રી ઉપર જેટલા રાજી થયા ને એટલા જે સંત ખીચડી ખાધા વગર આવ્યા ને આત્માનંદ સ્વામી એના ઉપર પણ રાજી થયા કે સ્વામી તમે અમારું પૂરેપૂરું નિયમ પાડ્યો માટે તમને પણ ધન્ય છે, આવો તમને પણ અમે રાજી થઈને ભેટીએ. એમ નહીં ભેટ્યા મહારાજ. બોલો લો છે ને હે કે નથી? આવી સમજણ આપણે દ્રઢ જ્યારે કરશું ત્યારે મહાસુખ છે ને એ આપણને સહેજે પ્રાપ્ત થઈ જશે. આજે તો વાત કરવાની છે સંકટ જન્મ મરણનો કાપ્યો. શેનું સંકટ કાપ્યું? જન્મ મરણનો. આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું સંકટ માણસને જો કોઈ હોય તો એ નથી પૈસાનો. પૈસા તમને પ્રાપ્ત થઈ શકે, નથી રહેવા માટેનો, નથી ખાવા માટેનો, નથી સુખ સાહેબીનો. સંકટ દુનિયાની અંદર થોડા ઘણા જ ગણાય એટલા છે. અને એ સંકટ બધા બહુ જ અટપટા શું કહેવાય સંકટો છે. એ સંકટને તમારે કાઢવા હોય તો પણ બહુ અઘરા છે. હા પણ સૌથી મોટું સંકટ શું કહે છે તો બધાએ સાંભળવા જેવું છે. ઈશ્વર વિમુખ હોવે જબ પ્રાણી, કષ્ટ મેં જીવન જાયે જી, અંત સમય જબ आ जाता है कुछ भी न समझ आई जी, कुछ भी समझ न आई जी. ઈશ્વર વિમુખ એટલે કે ભગવાનથી જે માણસ વિમુખ થાય છે. વિમુખ માને ભગવાનને માનતો નથી, ભગવાનના મંદિરે જતો નથી, ભગવાનના સાધુ પાસે બેસી સત્સંગ કરતો નથી. કોઈક બે જીવ ભગવાનના માર્ગે જતા હોય તો એને ગમતું નથી. આને શું કહેવાય? ભગવાનથી વિમુખ. શું કહેવાય? ભગવાનથી વિમુખ. હવે આવો જે માણસ છે એનો જ્યારે જન્મ અને એનો અંત સમય આવે છે ત્યારે એને બહુ અઘરું પડે છે. કેવું પડે છે? અઘરું. કારણ કે એને ક્યારેય વિચાર્યું જ નથી કે અહીંયા જે સુખ છે એના કરતાં ઉપર વધારે સુખ. એને તો અહીંયા જ સુખ મનાણું છે. કેમ કાર આવી જાય, કેમ સારું ઘર બની જાય, કેમ સારો પરિવાર તૈયાર થઈ જાય,
કેમ બહુ વધારે પૈસાવાળો થઈ જાઓ, આ જ વિચાર એના જીવનની અંદર ચાલ્યા છે. હવે એ જ અહીંયા જ સુખ માનીને અહીંયા જ બધું સેટ જે માણસ કરતો હોય એને છોડવાનું થાય ત્યારે શું થાય કહો જોઈએ? આનંદ થાય કે દુઃખ થાય? દુઃખ જ થાય ને. પણ આપણે તો અહીં બેન એ દર રવિવારે સાંભળીએ, સુખ સુખ ને સુખ જીયા, દુઃખ નો નહીં લવ લેશ. ભગવાનનું ધામ એવું છે કે સુખ સુખ ને સુખ ત્યાં છે, અહીંયા સુખ હકીકતમાં છે નહીં. એટલે આપણે બધાને એવું રહે કે મર્યા પછી આપણે કઈ દુઃખી થવાના, આપણે સુખી જ રહેવાના છીએ. પણ એ ભગવાનનો ભગત હોય એને એવું થાય ને, પેલાને એવું થાય, એને એવું ના થાય. હા, એનો તો એનો કોઈ શું કહેવાય સંબંધી મરે તો એ દુઃખી થઈ જાય. હા, ગયા વર્ષે આપણે એક પધરામણી કરવા ગયા હતા. હા, તો પછી ત્યાં પધરામણી કરવા ગયા તો ખબર પડી કે એ જે ભાઈ હતા ઘરે, જેના ઘેર પધરામણી કરવા ગયા, એના વાઈફ થોડા દાડા પહેલા શું થયા હતા? ઉપડી ગયા હતા. એ જ કે ધામમાં ગયા ના હોય ને, હે બધાને ધામમાં ના મોકલાય આપણે. તો પછી બધું આપણું આપણું કરાય નહીં. આપણું આપણું કરાય ભગત કાંઈ? હે એમ બધા ધામમાં જાય એવું ના હોય. ભગવાનનો ભગત હોય એ ધામમાં જાય, બાકી બધા તો ગોમમાં પાછા જાય. ક્યાં જાય? હા, તે પછી એ ભાઈના ઘેર ગયા, અમે તો બેઠા. એટલે આપણે ત્યારે તો પેલા ધર્મસ્વામી એટલે ઢોલકો લઈને બધે જતા, અને પછી ત્યાં જઈને ધૂન ચાલુ કરી તો એ ભાઈ તો બેઠા બેઠા ટપક ટપક આવું પાડીને રડે. મેં કીધું હાડું આપણે દુઃખી થઈ ગયા કે વધારે આનંદમાં આવી ગયા, સુખી થઈ ગયા, શું થયું કંઈ ખબર પડતી નથી. પણ હું આંખો બંધ કરીને પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મેં કીધું થોડી વાર થાય ને જો બંધ થઈ જાય પછી ધૂન બંધ કરીએ. હમણાં રડતા હોય ને બંધ કરશું તો આ પાછું વધારે રડશે. એટલે પછી મેં તો ચાલુ જ રાખી. 5 મિનિટ થઈ ગઈ ત્યાં સુધીમાં પછી એના હું થોડા ઢીલા પડ્યા. એટલે મેં કીધું હવે ઠાકોરજી મહારાજની છે કર્યું. પછી મેં કીધું આવો હવે પહેલાં આરતી કરીએ પછી ભગવાનની વાત કરી. તે અમારી જોડે એક ભગત આવેલા. કોણ આવેલા? ભગત. તે હજુ આરતી ચાલુ કરીને તે ભગત રડવાનું ચાલુ થયા. મેં કીધું એટલે એકને હજુ માંડ બંધ કરો ધૂન કરીને, ત્યાં તો ભગત ચાલુ થયો. હવે આને શું દુઃખ પડ્યું છે પાછું? પછી આરતી પૂરી થઈ એટલે પછી મેં કીધું ભગત અહીંયા આવો. મેં કીધું તમે કેમ રડો છો? તો કે અમારો મિત્ર છે. કે કોણ છે? અમારો મિત્ર છે. મેં કીધું એવું? તા કે હા. તો મેં કીધું એ દુઃખી છે, તમે આટલા દુઃખી કેમ થઈ ગયા? મિત્ર એને જ કહેવાય ને ભાઈ. મિત્રના દુઃખે દુઃખી થાય એ મિત્ર કહેવાય ને. મેં કીધું મિત્રતા તો સાચી છે. એના ઘરવાળા મરી ગયા છે. કોણ મરી ગયા છે? ઘરવાળા. 5 દાડા થયા એ ખાતો નથી, સૂતો નથી. મેં કીધું જાય તો છે ને? તો કે એ જાય છે. કે મેં કીધું કે કબજિયાત થાય તો પ્રોબ્લેમ થઈ જાય, ગેસ થઈ જાય તો શું થાય પછી કહો જોઈએ? હે પછી તો અમે બેઠા. હવે આપણે તો શું કહીએ? એવું કહીએ કે વયા ગયા તો આનંદ કહેવાય, બહુ સારું કહેવાય. મેં કીધું ભગવાનની મરજી અગર આપણી કોઈની મરજી ભગત ચાલે એમ નથી. અમારા એક સંત હતા, મેં કીધું અમારા યોગી સ્વામી, એમને રાખવા માટે અમે કેટલું ભજન કર્યું, કેટલી ભક્તિ કરી, હે મહારાજને કેટલી પ્રાર્થના કરી. પણ મહારાજે નક્કી કરી નાખ્યું હતું કે આ હવે પાકી ગયો છે સત્સંગમાં, એટલે આને હવે અહીં રહેવા દેવાના. તમે આટલી મહેનત કરી તોય મહારાજની ઈચ્છા હતી તો મહારાજ લઈ ગયા, અને પછી અમારાથી કાંઈ ના થઈ શક્યું. તો મેં કીધું સંસારની અંદર તો જે આવે છે જાય જ છે એક દાડો. બસ હવે તો તમારે થોડી હિંમત રાખવાની. અહીં બાજુમાં મંદિર છે તો મેં કીધું આવતા થાવ, સત્સંગ થોડો કરો અને ભગવાનની કથા વાર્તા સાંભળો તો ભગવાન તમારા હૃદયમાં બળ આપે. પણ એ જે માયાનો જીવ હોય એ ભગવાનના મંદિરે આવે ભાઈ, હે સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે, બોલો લો દુઃખીનો દુઃખી હશે પણ સુખી થવા અહીં ન આવી શકે. બોલો. હા, એટલે માયાનો જીવ છે એ તો એક પરિવારની અંદર સભ્ય ઓછો થાય તોય દુઃખી થઈ જવાનો. એને જે ધારણાઓ માની હશે એમાંથી કંઈક ઓછું થાય તોય દુઃખી થઈ જવાનો. એ તો દુઃખી જ થવાનો. પણ સમજણ કોને કહેવાય? નૈનપુરના દેવજી ભગત હતા. ક્યાંના? નૈનપુરના દેવજી ભગત.
ભગવાન સ્વામિનારાયણના એકદમ ચુસ્ત હરિભગત. હા, કેવા ભગત? ચુસ્ત. અને એમના ધર્મપત્ની હતા, એમનું નામ કંકુબાઈ હતું. શું નામ હતું? કંકુબાઈ. એ પણ ભગવાનના એવા ભક્ત. રોજ ભગવાનની ભક્તિ કરે, ભગવાનની યાદ કરે, ભગવાનનું ભજન કરે. દેવજી ભગત રોજ સવાર થાય ને ખેતરે જાય, ખેતીનું કામ કરે. કંકુબાઈ રોજ ઘરનું કામ કરે અને એ સાંજ પડે બે ભેગા થાય, ભગવાનની આરતી કરે, ચેષ્ટા ગાય, ભગવાનને યાદ કરે, સૂઈ જાય. દિન પછી દિન જાય. જોજો કયું સુખ આપણે પ્રાપ્ત કરવાનું છે? મહાસુખ. કયું સુખ? સુખ. પણ એ મહાસુખને પ્રાપ્ત કરતા પહેલા સંકટ જન્મ મરણનું કાપવાનું છે. શેનું કાપવાનું છે? જન્મ મરણ. બંનેનો એ સંસાર જીવન ચાલતો હતો, એની અંદર ભગવાનની દયાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ એમને. ઘેર શું જન્મ થયો? પુત્ર, એટલે કે દીકરાનો જન્મ થયો. નાનપણથી જ દેવજી ભગત અને કંકુબાઈ એ જેવા સંસ્કાર પોતામાં હતા ને એવા જ બાળકની અંદર સંસ્કાર આપ્યા. ધીરે ધીરે મોટો થતા 5-7 વર્ષનો થયો. ભગવાનની કૃપાથી મુમુક્ષુ આત્મા હશે, મહારાજે એને નિરાવરણ દ્રષ્ટિ આપી. કેવી દ્રષ્ટિ? નિરાવરણ દ્રષ્ટિમાં ખબર પડે? ટેલિવિઝન દ્રષ્ટિ. કેવી દ્રષ્ટિ? ટેલિવિઝન. અહીં બેઠો હોય અને અમેરિકા શું ચાલે છે એને અહીં બેઠા બેઠા જોવે. વિવેક. કેવી દ્રષ્ટિ? હા. સુનિલભાઈ અત્યારે શું કરે છે એટલો સંકલ્પ કરીને આંખ બંધ કરે તો ત્યાં દેખાય સુનિલ ભગત એ ગુરુજીની કથા ગંગા ટીવી ઉપર બેઠા બેઠા સોફામાં સાંભળી રહ્યા છે. હા, એવી નિરાવરણ દ્રષ્ટિ દેવજી ભગતના દીકરાને પ્રાપ્તિ થઈ, દેવજી ભગતને ન થઈ. સત્સંગ કોના થ્રુ દીકરાને થયો? એના પિતાશ્રી, એને માતુશ્રી તરફથી થયો. અને સ્થિતિ કોની બંધાણી? છોકરાની બંધાણી. એટલે આ આપણને એ શીખવાડે છે, આપણે જૂના થઈ જઈએ, સત્સંગમાં જૂના થઈ જઈએ, સત્સંગમાં જૂના થતા જઈએ, પણ જો જાગતા ન રહીએ તો નવો આવેલો આપણાથી આગળ વયો જાય ને આપણે ન્યા જોઈ. હા, પેલો એ મહારાજની મૂર્તિનો આનંદ લેતો થઈ જાય, મહારાજને સાધુની સેવા કરતો થઈ જાય, મહિમા સમજતો થઈ જાય, હૃદયની અંદર ભર્યો ભર્યો થઈ જાય. અને આપણે વર્ષોથી સત્સંગ કરતા હોય તો આપણે વિચારતા હોય ખાડો આ બહુ આગળ વયો ગયો, હું કેમ પાછળ રહી ગયો? પણ કારણ આ મહારાજ જે લીલા જ્યાં જઈને કરે ને એ લીલાઓ બધી દેવજી ભગતને અને કંકુબાઈને એનો દીકરો અહીં ઘેર બેઠા બેઠા કરે. મહારાજ એ અત્યારે ગઢડે છે, મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા છે, મહારાજને કહે છે મહારાજ જળપાન કરવું છે, ગરમીનો સમય છે. અને મહારાજે કીધું હા તરસ બહુ લાગી છે, હો જલ્દી જલ્દી બ્રહ્મચારી પાણી લેતા આવો. મહારાજ માટે પાણી લેવા ગયા છે. એ લોટો લઈને દોડતા દોડતા મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજને પાણી આપ્યું. મહારાજ એ શીતળ જળ એ નાનકડો અમથો ખેસ્યો, એટલે કે એક ખેસ શરીર ઉપર નાખી, ધોતી પહેરી ઢોલિયા ઉપર બેઠા છે. મહારાજ ધીરે ધીરે શું પીવે છે? જળ ધરાવે છે. આવી વાતો કરે. બોલો લો. 20 વર્ષનો થયો છોકરો. કેટલા વર્ષનો? હવે આવો ડાયો સંસ્કારી અનાવરણ દ્રષ્ટિવાળો દીકરો તમને પ્રાપ્ત થયો હોય, કેવો અંદર હેતને પ્રેમ થાય વિચારો જોઈ. આખા ગામમાં ઊંચો કોલર કરીને ફરો ને કે જો આપણા દીકરા જેવો છે તારો દીકરો, કે નાખો એવું. 20 વર્ષનો થયો ને હગાઈ માટે માંગા ગોતવા ન જવું પડ્યું, સામેથી આવવાના ચાલુ થયા. શું થયું? સામેથી માંગા આવવાના ચાલુ થઈ ગયા કે દેવજી ભગત તમારો દીકરો 20 વર્ષનો થયો, હવે લગ્ન કરવા હોય તો અમારી દીકરી છે, તમે જોઈ લો, તમને યોગ્ય લાગે તો અમારે તમારા દીકરા સાથે શું કરવું છે? સગાઈ કરવી છે. હા, સંબંધીઓમાંથી માંગા ચાલુ થયા. દેવજી ભગત અને કંકુબાઈ બંને ભેગા થઈ રાત્રે વાત કરે છે. જો સાચા મા બાપ ભગવાનના સુખે સુખ્યો એના દીકરાને કરવા માટેનો કેવો વિચાર હોય
બાકી મેં તમને ગયા વર્ષ સભામાં વાત કરી હતી ને, કે મા બાપ આ દુનિયાની અંદર બધા શું લાવી આપે? વહુ લાવી આપે. શું લાવી આપે? વહુ લાવી આપે. કે ઓહો મારા દીકરાને વહેલી વહેલી શું લાવવું? વહુ લાવવું. હા, પ્રભુ તો કોક ભેટાડવા વાળો હોય કે હું આ કૂથણા કૂથું છું, મજૂરી કરી કરીને ઢાંઢાની જેમ થાકી ગયો, હવે તારી કાંધી ના લેવડાવી લેવી હોય તો દીકરા સમજી જા, આવા હારા સાધુ છે એના ભેગો વયો જા, ભગવાનનું ભજન કરી લે, 71 પેઢીનો કલ્યાણ થઈ જાય, નીકળી જા બેટા. બોલો, એવું કહેવા વાળા કેટલા? કોક તૈયાર થયો હોય તો એકાદાને અમે જો તૈયાર કરીએ તો તમે ભેગા થઈને શું કરો? એટલે નથી ખાવા ઘેર મળતું તે તારે બાવા થવું છે, એટલે કોડાઓ બધા બાવા થવા આવે, બધા હું ખાવા ના મળતા હોય એ જ આવતા હોય. બોલો, પણ આ માણસની મેન્ટાલિટી એક શું છે? આ માણસની મેન્ટાલિટી કે જે માણસને ખાવા ના મળતું હોય, રહેવા ના મળતું હોય, એ શું બને? બાવો બને. બોલો લો. હા, દેવજી ભગત અને કંકુબાઈ બંને બેઠા બેઠા વિચાર કરે છે કે હા ભગવાને આપણને મુક્ત જેવો દીકરો આપ્યો છે, અનાવરણ દ્રષ્ટિ ભગવાને એને આપી છે, સત્સંગની અંદર તરબોળ છે, અને આ જો માયાની અંદર પડશે ને તો ધીરે ધીરે સંસારનો રંગ એને લાગશે ને મહારાજનો રંગ જાશે. હા, અને એટલું યાદ રાખવાનું કે એક મ્યાનમાં ક્યારેય, બોલો તો તમે એમ માનતા હોય કે હું સંસારનો સુખ ભોગવું અને એટલો ને એટલો અરે ભગવાનનો, એ તો ક્યારેય ના બને. ક્યારેય અમૃત અને ઝેર ભેગું પીવાય કોઈ? તો પછી એટલે આ તો આવું છે. એટલે બંને આવી રીતે વાત કરે છે કે મહારાજે મહાસુખ એને આપ્યું છે, અને જો આ સંસારમાં પડશે તો આ બધુંય જાશે. મહારાજને પ્રાર્થના કરે છે, હે પ્રભુ અમારા દીકરાની કંઈક રક્ષા કરજો. તમે શું કરજો? રક્ષા કરજો. અને એ જ અરસાની અંદર મહારાજે અઠવાડિયું થયું ને ત્યાં દીકરાને ઉઠાવી લીધો ધામમાં. ક્યાં ઉપાડ્યો? સીધો અક્ષરધામમાં મહારાજ લઈ ગયા. હવે જેના ઘેર 20 વર્ષનો દીકરો યુવાન હોય, પાછળ બીજું કોઈ નથી, અને ભગવાન ધામમાં લઈ લે, અને જો મેં કીધું એમ પેલા સાચી આપણે સમજણ પ્રાપ્ત ના કરી હોય તો સૌથી પેલો ગ્લેમ્પ કોના ઉપર કરીએ? બોલો જ ખરા. હા, કે મહારાજ હું જ તારું ભજન કરું, હું જ તારી સેવા કરું, હું જ દોડી દોડીને મંદિરે જાઉં, અને માને ન્યા જ ઓહો આકાશ ફાટ્યું દુઃખનું. બોલો લો, થાય કે ના થાય? બોલો. દેવજી ભગત અને એના પત્નીએ સવારે દીકરાના ગામની અંદર વાત કરી, અગ્નિ સંસ્કાર કરી, ઘેર દેવજી ભગત આવ્યા. આ સત્સંગની અંદર બનેલા સાચા ઇતિહાસો છે એની હું તમને વાત કરું છું કે સ્વામીશ્રીએ જે વાત લખી છે ને, આ સંપ્રદાયની અંદર એવા પ્રત્યક્ષ બનાવો બન્યા છે, એના કારણે સ્વામીને તે હિંમત આવી ગઈ, અને ત્યારે આવા પદો સ્વામીએ લખ્યા છે. બોલો. બંને ઘેર આવીને વિચાર્યો કે મહારાજે તો આપણા દીકરાને સુખીઓ કરી દીધો, સંકટ જન્મ મરણનું કાપી નાખ્યું, એનું કાપી નાખ્યું ને, કારણ કે સ્વયં પોતે આવીને લઈ ગયા. હવે ફરી એનો જન્મ નથી. હા, અને આ દુનિયામાં જે ભગવાનનું ભજન નથી કરતો, ભક્તિ નથી કરતો, જેને મહારાજ લેવા નથી આવતા, એને તો પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલુ ને ચાલુ જ છે. હા, એટલે બંને રાજી થઈ ગયા. પણ એણે વિચાર્યું કે કાલ સવાર થશે અને આજુબાજુના ગામડામાં સંબંધીઓને ખબર પડશે એટલે બધા શું કરવા આવશે? બોલો જોઈએ હવે. શોક કરવા આવે ને, અને એ સમયમાં તો શોક કરવાના એટલે તમારે જેવું નહીં અત્યારે ઓલું 3 દાડે બેસણું કરી દો અને બેસણું કરીને બધા વયા જાય છે. થોડી વાર બેહીને પેપરો વાંચે, ચા પીવે ને દૂધ પીવે ને હાલતા, બસ વયો ગયો. કંઈ નહીં, આપણે જવાનું જ છે એક દાડે, હાલો હેડતા થઈએ. એવો એ સમય નહોતો. એ સમયે તો આવે એટલે તમારે ગામથી પોક મૂકવાની ચાલુ કરે તે ઘર સુધી આવે ત્યાં સુધી. ક્યાં સુધી? ઘર સુધી. હા, હજુ સૌરાષ્ટ્રની અંદર તો ઘણી બધી જગ્યાએ આજી હતી હજુ. હા, ભાઈઓ આવે તો એ રડતા રડતા આવતા હોય.
તો આપણને એવું લાગે આ લોકો નૃત્ય કરે છે કે રડે છે. હા, અને એમાં પાછું સ્પેશિયાલિસ્ટ હોય એને જ બધું આવડતું હોય, બીજા બધા ધારે હોય જે આ થતું હોય એ બધું હારે એસો કરતા. બોલો. હા, એટલે કે છે આ એ સમયની વાત. એટલે દેવજી ભગતે વિચાર્યું ખાડા બધા આવીને આ ધંધો અહીં કરશે, આપણે તો સુખિયા થયા છીએ અને દીકરોય સુખી થયો છે, આપણે કઈ રડવું નથી અને કોઈને રડાવાય નથી, પણ આપણે ઘેર રહેશું તો આ થશે જ, શું કરશું? તો દેવજી ભગતે કીધું તું એક કામ કર, હું છે ને ખેતરે રહેવા વયો જાઉં. ક્યાં વયો જાઉં? ખેતરે. અને તું છે ને આપણી ભેંસો એ સરસ મજાની બગરી છે, ઘણા દિવસથી ઘી મનીષભાઈ શું નામ મિનેશભાઈ ઘેર ભેગું કરેલું છે, તો હવે ઠાકોરજીને સાધુ હારું તું 20 કિલો 1 મણ ઘી, કેટલું મણ ઘી પોતાની ભેંસનું ઘરની ભેગું કરેલું હતું, તો તું એ ઘી લઈને ગઢડે વહી જા, મહારાજનું ભજન કરજે, ભક્તિ કરજે અને મહિના પછી પાછી આવજે. અને અહીં મને છે ને બાજરો દળી દે એટલે હું દળેલો લોટ લઈને ક્યાં વયો જાઉં, બાજરાનો રોટલા કરી લઈશ, ભગવાનને ધરાવીને જમી લઈશ અને એ ખેતરનું કામ કર્યા કરીશ. બંને નક્કી કર્યું. સવારમાં જાગ્યા, કંકુબાએ લોટ દળી અને ભગતને આપી દીધો. દેવજી ભગત લઈને ખેતરે, ઘેર તાળું મારી અને કંકુબાઈ સીધા ગઢડે. ગામની અંદર બીજે દાડે ખબર પડે બધા આવે ને, જ્યાં આવીને જોવે ત્યાં ઘરે હું હાડા છોકરાનો શોખ નહીં, આ કેવા નિર્દય બા બાપ કહેવાય હે કરીને 1-2 જણાને ખબર પડી એટલે બીજાને કીધું ને બીજાએ ત્રીજાને કીધું ને ચોથાને કીધું ને કોઈ પછી આયા જ નહીં કે ત્યાં તાળું માર્યું એને જઈને કરવું શું, એટલે કે જવું જ નથી, રહેવા દો. પણ આશ્ચર્યની વાત હવે છે, આશ્ચર્યની વાત હવે ચાલુ થાય છે. મહારાજ એ સમયે ગઢડે હતા અને ન્યા કંકુબાઈ આવે ત્યાં તો મહારાજને માટે મૂળજી બ્રહ્મચારી પેલી થૂલીનો થાળ લઈને આવ્યા. શેનો થાળ? થૂલીમાં ખબર પડે? થૂલીમાં ના ખબર પડે? પેલા ઘઉંના દાણા મોટા મોટા હોય ને એના બાફે ને પછી હે આ એ બધું ભેગું કંઈક અનાજ હોય ને બાફીને પછી એનું ખાલી પેલું મીઠું નાખેલું હોય ને પાણીથી બાફવાનું, બીજું કાંઈ હોય એને થૂલું કહેવાય. શું કહેવાય? થૂલું. તે થૂલું બનાવીને મહારાજ માટે લઈને આવ્યા મૂળજી બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી મહારાજ કે બ્રહ્મચારી આ કેટલા દાડા ખાવાનું છે? કે 5 દાડાથી મહારાજને આવતું હતું. કેટલા દાડાથી? 5 દાડાથી. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ દરબારગઢનો જે નિયમ હોય એ પ્રમાણે તો આપણે વર્તવું જ પડે, કારણ કે દાદા ખાચરના બેન પાંચુબાઈ હતા, એમની દીકરી હીરુબાઈ, શું નામ હતું એનું? હીરુબાઈ. એ 7 વર્ષની થઈ અને ભગવાનના ધામમાં વહી ગઈ. હવે ધામમાં ગઈ ને એટલે આ બધાને મહારાજ હારે રહેશે તો એ શોક છે. શું છે? શોક. શોકને લઈને શું કરે? અત્યારે તો હવે તમારું બધું વયું ગયું, નકર પહેલાં જૂના જમાનામાં તો એવું હતું કે જેના ઘેર કોઈ મૃત્યુ પામે એના ઘેર 12 દાડા સુધી રસોડું બને, આજુબાજુમાંથી બધા ખીચડી ને કઢી ને શાક ને રોટલીને લઈને આવે અને બધા ભેગા બેહીને ત્યાં 12 દાડા સુધી ખાય. આવા જૂના જમાનાના નિયમો બધા. હવે આ પાંચુબાઈની દીકરી ધામમાં ગઈ અને કેટલા દાડા થયા હતા? 5 દાડા. હવે મહારાજને તો કંઈ બહારથી લાવીને ખવડાવાય નહીં, એટલે બેનો શું કરે તો આ થૂલું બાફે અને બાફીને સીધું કોને આપે? મૂળજી બ્રહ્મચારીને આપે. બ્રહ્મચારી મહારાજ પાસે લઈ જાય. મહારાજ કે જ્યાં સ્વયં અમે ભગવાન રહેતા હોય ત્યાં શોખ હોય કે? મૂળજી બ્રહ્મચારી કે ભાઈ આવું મોટી ભગવાનની વાતો કરવાની રહેવા દો ને, અત્યારે થોલું જ ખાવા મળવાનું, ખાઈ લો સીધું સીધું. હે જંગલમાં કોઈ આપતા હતા ત્યાં 56 ભોગ લાવતા હતા રોજ કે? ત્યાં લોજમાં તમે આવ્યા ત્યારે હું તમને 56 ભોજ ખવડાવતા હતા? મીઠી આવણના ગોળા અને મરચાના ગોળા ખાતા, એના કરતાં થોલું સારું મહારાજ ખાઈ લો ને. કે મહારાજ કે ના આપણે સારંગપુર જવું છે. કે હવે ક્યાં જવું છે? શોખ હોય ને આપણે રહેવું. આપણે તો જ્યાં જઈએ ત્યાં શું બનવું જોઈએ? આનંદ થવો જોઈએ, મોજમાં રહેવા જોઈએ. એ મહારાજ તો સારંગપુર જવા તૈયાર થયા. મહારાજને કે પહેલાં જમી લો પછી આપણે સારંગપુર. એટલે આ બાજુ મહારાજ જમી અને જ્યાં હજુ મોટી બાન, લાડુબાન, પાંચુબાન બધા બેઠા હતા ને ઓરડે, એટલે મહારાજ ત્યાં જઈને બેઠા અને જ્યાં હજુ વાતોચીતો કરે અને મહારાજ કે ધીરે રહીને આપણે કહીએ કે અમે ક્યાં જઈએ છીએ? સારંગપુર જઈએ છીએ, 10-12 દાડા પછી આવીશું. એ અરસાની અંદર દરબારગઢમાં કોણ આવ્યું? કોણ આવ્યું? કંકુબાઈ આવ્યા. માથે એ ઘીનો મોટો દેગડો છે
હાથની અંદર માળા છે, એક ખભાની અંદર થેલો છે કપડાનો ને પૂજાનો, અને જ્યાં મહારાજના દરબારગઢની અંદર દર્શન કરે, મહારાજ કે અરે કંકુભાઈ, તમે તો પેલા નૈનપુરના દેવજી ભગતના ઘરના કે બીજા કોઈ? અરે મહારાજ, તમે મને ઓળખી ગયા કે? આવો આવો, અમારા ભગત કેમ છે? અરે તમારા ભગત તો સુખિયા હતા અને એનાથી વિશેષ સુખિયા થયા. કેવા થયા? મહારાજ કે હું કઈ પ્રોપર્ટી વધારી? ખેતરમાં 100 વીઘા હતી ને 150 વીઘા કરી? એકાદો નવું ઘર બનાવ્યું? દીકરાને પરણાયો? શું કર્યું? કે ઘરેણા લઈ દીધા એટલે સુખિયા વધારે છે? અરે મહારાજ, હાથ જોડ્યા હો કંકુબાએ. મહારાજને તો આજ સંભળાવવું હતું પેલા ને, કે અમારી ભેગા હોય તો દુઃખી મટતા નથી, અને અમારાથી ગાઓ દૂર રહે છે છતાંય સમજણે કરીને કેવા રહે છે? સુખી આ રહે છે. જો મહારાજને સામે હાથ જોડ્યા. મહારાજ, સુખિયા તો એમ થયા કે 20 વર્ષનો દીકરો થયો હતો, સંસાર ઝાડમાં ફસાતો હતો, અને ત્યાં તમને પ્રાર્થના કરી, મહારાજ તમે એને ક્યાં લઈ લીધો? ધામમાં લઈ લીધો. હવે અમે એ સુખિયા થઈ ગયા. એટલે પછી અમે ભગતને બે નક્કી કર્યું કે બધા ઘેર આવશે, અહીં રડશે અને આપણને રડાવશે, એના કરતાં તું ગઢડે જા અને હું ખેતર રહીને રોટલા ખાઈને ભજન કરીશ. એટલે મહારાજ, હું અહીં આવી છું, અને અમારો દીકરો ધામમાં ગયો ને એટલે પટેલે કીધું છે કે બધા સાધુને અને મહારાજને ઘેબરની રસોઈ જમાડજે. આ 20 કિલો ઘી લઈને આવીશું મહારાજ, લો આ તમારા માટે. કેટલું ઘી? હજુ ઓલાને 5 દાડા નથી થયા અને 20 કિલો ઘી લઈને આ 5 દાડા થયા તો શું ખવડાવે છે રોજ? મહારાજ કે પેલું જે 20 કિલોનું આવ્યું હતું વાસણ, મહારાજ એના પર હાથ મૂક્યો. મહારાજ કે મોટી બા, આ આપણે જ્યારે હીરુબાઈનો શોખ પૂરો થાય ને પછી બધાને આપણે રસોઈ કરીને ખવડાવશું. હમણાં મૂકી દો, આપણે હમણાં શોખ પાડવાનો છે એટલે આપણે કંઈ રસોઈ બનાવી. અને ત્યાં મહારાજના ચરણમાં મોટીબા પડ્યા, મહારાજની પાસે બેસીને રડવા લાગ્યા કે મહારાજ, તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી, તમને સમજી ના શક્યા. ત્યારે મહારાજે કીધું, મહારાજ કે શોખ તમારે શું લેવા કરવો જોઈએ? આ હીરુબાઈ કોણ હતી એ તમને ખબર છે કે? તા કે ના. આ હરજી ઠક્કરની માં હતી કે? કોણ હતી? હરજી ઠક્કર ગઢડામાં રહેતા હતા અને ભગવાનના કોઠારી હતા, અને એની માને ઈચ્છા રહેતી હતી કે મારે ભગવાનને થાળ કરીને જમાડવા છે. શું રેમ કરવું છે? જમાડવા છે. એ સંકલ્પમાં ને સંકલ્પમાં એનો મૃત્યુ થઈ ગયો, એટલે એ સંકલ્પની ઈચ્છા રહી ગઈ હતી. એટલે મહારાજે એને બીજો જન્મ આપ્યો. 7 વર્ષની થઈને સમજણી થઈ, મહારાજને રોટલો બનાવીને જમાડ્યો, અને તરત સંકલ્પ પૂરો થયો. અને મહારાજ ક્યાં લઈ ગયા? ધામમાં લઈ ગયા. મહારાજ કે હીરોનો શોખ તમારે નહીં, શોખ જે કરવો હોય ને હરજી ઠક્કર કરે, તમે શું લેવા કરો છો? અને પછી મહારાજની આ વાત સાંભળી ત્યારે પછી બધાએ ભેગા થઈ અને પછી બધો શોખ ત્યારે ત્યાં ટાળી દીધો, અને બધા મહાસુખિયા થયા. બોલો લો, કેવા થયા? મહાસુખિયા થયા. એટલા માટે સ્વામી શ્રી લખે છે, મહાસુખ મુજને રે હો આપ્યું, મહાસુખ મહાસુખ મુજને રે હો આપ્યું. સંકટ જન્મ મરણનો કાપ્યો, હેજી સંકટ જન્મ મરણનો કાપ્યો, સંકટ જન્મ મરણનો કાપ્યો, મહાસુખ મુજને રે હો આપ્યો, મહાસુખ મુજને રે હો આપ્યો. ભગવાન આવી રીતે સંકટ જન્મ મરણનું કાપી નાખે. જો જીવનની અંદર સમજણ દ્રઢ થઈ જાય તો. હા, બાકી મેં અને તમે મહાભારતના ઇતિહાસો સાંભળેલા છે, વાંચેલા છે, ટીવીમાં જોયેલા છે કે જ્યારે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ રચાયું અને પછી તો આમને સામને બંને આવી ગયા, કૌરવો અને
પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ ભેગા, અને આ બાજુ મહારાજે ભેગા થઈને ભગવાને પાંડવોની રક્ષા કરી અને 100 કૌરવોના કચડ ઘાણ બોલાવી દીધા. શું કરાયા? જ્યારે 100 દીકરાઓ મરી ગયા ત્યારે ગાંધારીને એમ થયું કે હવે હસ્તિનાપુરથી મારે ક્યાં જવું જોઈએ? કુરુક્ષેત્રમાં જવું જોઈએ. ક્યાં જવું જોઈએ? અને ત્યારે એ આંખે શું બાંધ્યા હતા? એને પાટા બાંધેલા. એવી ને એવી ત્યાં આવીને પછી જ્યાં બધા સબ મૂકી રાખ્યા હતા, બાળી નહોતા દીધા તરત બધાના. 100 દીકરાના સબ પડ્યા હતા. ગાંધારી આવીને જ્યાં હજુ પેલી શું કહેવાય પટ્ટી ખોલી અને બધા સબોને જોવે, આક્રંદ કરીને રડે કે ઓહો મારા 100 દીકરા શું થઈ ગયા? મરી ગયા. પણ જો જીવનની અંદર કષ્ટ કેવા છે, કષ્ટ માણસને શું કરાવડાવે છે? ભગવાને ધીરે રહીને માયા રચી. શું રચી? ત્યારે માયા રચી. ગાંધારી રડતી જાય છે અને જ્યારે 100 શબને દેખે છે અને ત્યારે 100 શબને દેખતાની સાથે ભગવાને કૃષ્ણએ માયા રચે છે. જ્યારે દીકરાઓને મરેલા જોવે છે ને ત્યારે એને બીજો એક વિચાર થોડી વાર થાય ને ત્યાં શરીરની અંદર જઠાગ્રની પ્રદીપ્ત થઈ. અંદર શું થઈ? ભૂખ લાગી. શું લાગી? તમને લાગી છે? નથી લાગી ને? હજુ વાર છે એટલે બરાબર છે. ધીરે ધીરે આ છોકરાઓ મરેલા પડ્યા છે. એક બાજુ આક્રંદ કરતી હતી અને એને જ ભગવાને માયા રચીને શું લગાડી? પેટમાં ભૂખ લગાડી. ભૂખ એવી લાગી ગાંધારીને, એવી લાગી તો એવું કહેવાય છે કે આમ તેમ બધી બાજુ જોવા લાગી પણ કોઈ જગ્યાએ એક મનુષ્ય દેખાય નહીં. થોડી વાર થઈને નજર ગઈ, એક સામે બોરડીનું વૃક્ષ દેખાણું. શું દેખાણું? એના ઉપર બોર હતા પાકેલા. શું જોયા? બોર. હવે જે માણસને ભૂખ લાગે ને એને જે બી ખાવાનું મળે એટલે હું પેલા વિચારે ખાઈ લઈએ. હવે હે દીકરાઓ આ બાજુ પડ્યા છે, મૃતક પડેલા છે, એને માટે રડતી હતી. ભગવાને માયા રચાવીને ભૂખ લાગી, બોર દેખાણા. જ્યાં ઊંચો હાથ કરીને જોવા જાય તો હાથ 4 આંગળ દૂર રહ્યો. કેટલા આંગળ? હવે જે માણસને ભૂખ લાગી છે એ માણસ શું કરશે? બોરને પકડવા માટેનો કૂદકો મારશે? હે 100 દીકરા જે મરેલા પડ્યા હતા ને એમાંથી એક દીકરાનો પગ ખેંચી અને ક્યાં લઈ ગઈ? બોરડી પાસે. એના ઉપર ઊભા રહી અને પાછો હાથ ઊંચો કરવા જાય ત્યાં પાછું ભગવાને કેટલો આંગળ? 4 આંગળ નીચું રાખ્યું, ઊંચું બોર રાખ્યું. બીજું સબ લાવીને એના ઉપર મૂક્યું. એના ઉપર અડવા જાય ત્યાં ભગવાન કૃષ્ણ આવી ગયા. કોણ આવી ગયા? ભગવાન કૃષ્ણ આવી ગયા. અરે ભાઈ આ શું કરો છો તમે? જ્યાં ભગવાનને જોયા અને ત્યાં તો ગાંધારીનો ક્રોધ આસમાને ચડ્યો અને ચડતાની સાથે જ ગાંધારીએ સીધો શું ભગવાનને આપ્યો? શ્રાપ આપ્યો કે જેમ તમે મારું આ કૌરવ કુળનો નાશ કરાવડાયો છે એમ એક દિવસ તમારો આખા વંશનો નાશ થશે. જાઓ, મારો તમને શું છે? શ્રાપ છે. અને ત્યારે ભગવાને ધીરે રહીને પછી ચપટી વગાડી. બધી જે માયા રચી હતી માયા તો પૂરી થઈ ગઈ. પૂરી થતાની સાથે ખબર પડી કે લે મેં તો ભગવાનને શ્રાપ ઠપકાર્યો. એલા ભગવાનના ચરણમાં પડીને ગાંધારી તો માફી માંગે કે પ્રભુ ભૂલ થઈ ગઈ, માફ કરો. ત્યારે ભગવાન કહે કે પણ આ કેમ થયું? આ દીકરા માટે તમે શોક કરવા અહીંયા આવ્યા હતા ને દીકરાના સબ ઉપર ચડી અને શું કરો છો? બોર ઉતારતા હતા. અને ત્યારે ગાંધારી કહે છે, શું કહે છે? આ દુનિયાની અંદર કષ્ટ 5 છે સૌથી મોટામાં મોટા માણસ માટે. કેટલા? 5. એક કયું છે? જરા કષ્ટમ, જન્મનું કષ્ટ. શેનું કષ્ટ? જન્મનું. એ બાળકને પણ એટલું જ કષ્ટ થાય, સામે જે જન્મ આપનારી માતા હોય એને એટલું જ કષ્ટ હોય. બીજું કષ્ટ કયું કહે છે શાસ્ત્ર આપણું? મરા કષ્ટ. મૃત્યુનો જ્યારે સમય આવે, હમણાં જ વાત થઈ ને આપણે, ત્યારે જે ભગવાનનો ભક્ત છે એ આનંદની અંદર છે. બાકી જગતનો જીવને તો કષ્ટ છે ને
છે. અને શાસ્ત્રમાં લખાયું છે કે જ્યારે મનુષ્યનું શરીર એમાંથી જ્યારે જીવાત્મા નીકળે ત્યારે 1000 વીછીના દંશ જેવા દેવાતા હોય, કરોડ, હા લો કરોડ, ડૉક્ટર ભગતે કરોડે લાયા છે તો કરોડ વીછીનું દુઃખ શરીર રૂવાડે રૂવાડે થતું હોય, એ કેટલું દુઃખ હશે વિચારો છો તમે. કેટલું? કારણ કે માણસને કોઈને આ શરીરમાંથી નીકળવું નથી. બધાને ધીરે ધીરે ફલાણા ભાઈ એટલે કોણ ઊંચું મોઢું કરે? જેનું નામ બોલ્યા હોય. બીજો કોઈ કરે? ગમે એટલા બેઠા હોય ને આ બૂમ પાડે કે ફલાણા ભાઈ એટલે કોણ ઊંચું કરશે? કોણ બોલાવે છે? એમાં પાછા 2 નામ હોય તો 2 ઊંચું જોતા હોય એકારે, કે મને બોલાવે છે કે બીજાને બોલાવે છે. થાય કે ના થાય? કારણ કે આપણે આ નામ આપણું માની લીધું છે. શેનું માની લીધું છે? આપણું માની લીધું છે. એટલે એ કષ્ટ થાય જ્યારે એની અંદરથી છૂટવાનું હોય ત્યારે. અને એના કરતાં તે સંસાર જીવનની અંદર તમે સંસાર જીવન જીવતા હોય, ભગવાન દયા કરીને દીકરો આપ્યો હોય અને એનું મૃત્યુ થઈ જાય તો એના કરતાં મહાકષ્ટ એ સંસારી માટે. કેવું કષ્ટ છે? મહાકષ્ટ. પણ સમજણવાળા તો દેવજી ભગત અને કંકુબાઈ હતા કે જેણે નક્કી કરી નાખ્યું કે સંકટ જન્મ મરણનો કાપ્યો, દેજી સંકટ જન્મ મરણનો કાપ્યો, મહાસુખ મુજને રે હો આપ્યો, મહાસુખ મુજને રે હો, હેજી મહાસુખ મુજને રે હો આપ્યો, મહાસુખ મુજને રે હો આપ્યો. ભગવાન કૃષ્ણને ગાંધારી કહે છે કે એક સૌથી પહેલું દુઃખ તો ભગવાન આ દુનિયાની અંદર કેનું છે? જન્મનું દુઃખ છે. બીજું શેનું છે? મરણનું છે. અને ત્રીજું સંસાર જીવનની અંદર પુત્ર જ્યારે મૃત્યુને પામે અને મા બાપ જીવતા હોય તો એ કેવું છે? મહાકષ્ટમ. કેવું છે? મહાકષ્ટમ. પણ એનાથી પણ એક આગળ, જ્યારે જીવનની અંદર માણસને ભૂખ લાગે છે ત્યારે માણસ પોતાનો પુત્ર હોય કે પુત્રી હોય, અન્ય કોઈ માનવ હોય, એને ખાવા માટે તૈયાર થઈ જાય છે. કારણ કે પોતાના શરીરને ટકાવવા માટે ત્યારે એ બધું જ ભૂલી જાય છે. અને આનાથી હજુ એક આગળ ગંધારી કષ્ટ કહે છે, એ છે તૃષ્ણાનું. શેનું? તૃષ્ણા. તૃષ્ણામાં ખબર પડે કે ના પડે? પાણી પીવાનું. ઈચ્છાઓ. શું કહેવાય? ઈચ્છાઓ. માણસની ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓથી જ માણસ દુઃખી 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 દુઃખી, અને એના કારણે જ મૃત્યુનો સમય આવે તો માણસની ઈચ્છાઓ પૂરી નથી થતી. આપણું શાસ્ત્ર એમ કહે છે માણસ પૂરો થઈ જાય પણ માણસની ઈચ્છાઓ પૂરી નથી થતી. અને જ્યારે અસદ ઈચ્છાઓ હોય છે ત્યારે માણસ મૃત્યુને પહોંચી જાય તો દુઃખી થકો જ મરે છે, તો એ સુખી થતો નથી. એટલા માટે આવી રીતે આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી સુંદર મજાના 3જા પદની અંદર પહેલી જ પંક્તિની અંદર ખૂબ સુંદર મજાની વાત લખે છે કે હે પ્રભુ, અમે જો સમજણ રૂપી અમારો વિચાર દ્રઢ કરી દઈએ તો આ સત્સંગની અંદર સુખ સુખને સુખ છે. એટલું જ નહીં, મહાસુખ મુજને. કેવું સુખ? મહાસુખ મુજને રે હો આપ્યું. સંકટ જન્મ મરણનો એ પ્રભુ તમે કાપી નાખ્યું છે. આજ મહારાજને પ્રાર્થના તો આપણે હૃદયથી એ કરીએ કે હે પ્રભુ, હે આપણા સદગુરુઓ, હે સત્સંગની મા મુક્તાનંદ સ્વામી, હે ગુરુદેવ, તમે મારા ઉપર એવી કૃપા કરજો, એવી દયા કરજો કે જેમ આ નૈનપુરના દેવજી ભગત અને કંકુબાઈ એ ગ્રહસ્થ જીવનની અંદર સાધુની સ્થિતિ કરતાં પણ ઊંચી સ્થિતિને પામી ગયા, એવી સ્થિતિ પ્રાપ્ત કરી, એવી સમજણ અમારા જીવનની અંદર દ્રઢ થાય એવી આજે કૃપા કરજો.
એ સાથે અત્યારે સભાને અહીંયા પૂર્ણ કરું છું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.